આ એક પરદેશનો સિદ્ધાંત છે અને એ પ્રમાણે ત્યાં આગ્રહ પણ રાખે છે. એટલે ત્યાં લગભગ આમ આપણે કોઈક જે આવા જેવા યજમાનોને ત્યાં અમને રહેવાનું થાય ને ત્યારે બહુ કુતૂહલ થાય આપણને કે આ લોકો કેટલા ગળા ડૂબ છે. એ લોકો બહુ આમ એવા સંબોધનો કરે, શરૂઆતમાં આપણને એ સંબોધનો ના સમજાય અને પણ એમનું અંગત હોય અને પછી આમ બહાર નીકળતા એવી રીતે વર્તે ને આવે ત્યાં પાછા એવી રીતે વર્તે ને આમ વારે વારે ભાવુક થઈ જાય. આમ ખભા પર હાથ મૂકીને જ વાત કરે, ચાલે તો પણ હાથ પકડીને જ ચાલે. આપણને મનમાં ઓછું આવી જાય, આપણે ન કરી શક્યા હોય, ન થતું હોય આપણાથી, અમદાવાદમાં એવી રીતે કરીએ તો બહુ જામે નહીં, એટલે અને આપણે હવે ટેવે નહીં. એટલે આ લોકોનું જોઈએ તે લાગણી તો બહુ થાય. આપણે તો વધુમાં વધુ તમે જ વિચારો કે હાથ ક્યારે પકડતા હશો. એક ચોરીમાં પકડે છે અને બીજું હવે છે રોડ ક્રોસ કરતા પકડે. અને રોડ ક્રોસ કરી જાય ને એ વખતે તો એવી રીતે આમ હાથ છોડાવી લે કે જાણે કોકનો પકડીને આપણે ક્રોસ કર્યો. એટલે આ તમારો તો હાથ પકડીને તો આપણે ફર્યા હતા અને નક્કી કર્યું હતું કે આમ જ હાથ પકડીને ચાલશું. પણ પછી નક્કી કર્યું કે એમ કંઈ પકડી રાખવાથી ફિઝિકલી પ્રેમ નહીં વ્યક્ત થાય. હું ત્યાં છું એની અનુભૂતિનો, વિશ્વાસનો પ્રશ્ન છે. આ વ્યવસ્થાપન છે, હાલનું પણ એક વ્યવસ્થાપન છે. એમાં પુખ્ત થઈને સમજવું પડે. તમે ટેબલ ફેનની પાસે બેસો અને ટેબલ ફેન ફરતો હોય તો તમે એની જોડે આમ ડોકું નથી કરતા કે જેથી પવન તમને આવ્યા કરે. તમે ડોકું સ્થિર રાખીને જ્યાં છો ત્યાં રહો. પંખો ફરતો તમારી તરફ આવે છે. આ શ્રદ્ધા હોવી જોઈએ તમને કે પંખો તમારી તરફ આવશે. તમારું આમાં ગરદન અડધા નહીં તો આમાં દુખી જાય છે. આમ ક્યાં છે આમ જોતા કાર્યક્રમોમાં અમે એવું બહુ જોઈએ. આમ આવું સરસ ઓડિયન્સ હોય ને પછી આ બાજુથી એક ભાઈ ઊભા થાય. હવે આપણે ત્યાં એક બહુ મજા છે, જોડે આવ્યા હોય ને જે લોકો કાર્યક્રમોમાં, એ કાર્યક્રમોમાં મોટે ભાગે જોડે બેસતા નથી. એ ભાઈબંધ એક બાજુ આવો મોકો જ શોધે, છૂટા જ પડી જાય ત્યાંથી, ભાઈબંધની જોડે બેસી જાય. પેલા છે એમની બેનપણી જોડે બેસે, પણ એ જે ત્યાંથી બેન ઊભા થાય ને જવા માટે, એટલે આ માણસ અહીંથી આપોઆપ ઊભો થાય. એ જે રિમોટનો એમની પકડ છે જે આખી પરિસ્થિતિ ઉપરની, તો ડોકા જોડે ફેરવવાના ના હોય. આમ ગરદનના મજાગરા ઢીલા થઈ જાય ભલા માણસ. કેટલાકના સંબંધો આવા ટેબલ ફેન જેવા હોય, કેટલાકના સંબંધો એક્ઝોસ્ટ ફેન જેવા હોય. તમને જ્યારે મળે ત્યારે અંદરના બખાડા બહાર ફેંકતા હોય. શું નથી ગમતું, કેવી ગરમી જે ચિત્તની છે. કોઈક સંબંધો સીલિંગ ફેન જેવા હોય છે. સીલિંગ ફેન ઉપર ફરે ને ત્યારે તમારે ઊંચું જોઈને ખાતરી નથી કરવી પડતી કે ફરે છે. પવન આવે ત્યારે તમને ખબર પડે જ કે ફરે છે. વાલનું વ્યવસ્થાપન આ છે. વારંવાર ચેક કરવાનું ના હોય, એ વિશ્વાસ જ રાખવાનો હોય કે ફરે છે ને એનું ફરવું તમને અનુભવ થયા જ કરે. પેલી એક હડપ્પન યુગની એક જોક છે કે પેલા હિલ સ્ટેશન પર ફરવા ગયા પતિ પત્ની પ્રેમમાં, નવા હનીમૂનવાળાને એક કાંટો દૂરથી જોઈને જ પતિએ એમ કીધું, એ જો રસ્તામાં કાંટો છે પ્રિય, ધ્યાન રાખજે. અને આમ પછી આમ તેડીને પત્નીને આમ બાજુએ મૂકી. થોડા વર્ષો પછી ગયા અને પગમાં વાગ્યો હશે એટલે આ ભાઈ એટલા બધા ગુસ્સે થઈ ગયા ને જોતી નથી ને ભાન નથી પડતો ને કાંટો છે ને આટલા વખત. એક ભાઈ મને કહે કે પ્રેમ, આનું નામ પ્રેમ કહેવાય, આ રીતે વર્તન. મેં કહ્યું એમ નથી ભલા માણસ. હવે અપેક્ષિત છે કે આ જીવનસાથી એટલું પુખ્ત છે કે માર્ગમાં પડેલા કાંટાને ઓળખી શકે. એ પગમાં ભોંકાઈ જાય ત્યાં સુધી રાહ ના જોવાય કે જોડેવાળો કે પછી જ ત્યાં ના જવું. આમાં પ્રેમ કાંઈ વધઘટ નથી. પ્રેમ તો એનો એ જ છે. આપણી ભાષા એટલી બધી સમૃદ્ધ છે. આ તો દોસ્તી બધાની ભાષા સાથે ઘટી ગઈ છે. એટલે આપણી ભાષામાં એક શબ્દ છે પ્રેમ. પ્રેમની એક વય હોય છે, એ 26-28 વર્ષ સુધી, 16થી. એમાં પ્રેમમાં આ બધું થાય, પડવું ને ઉપડવું ને ઉડવું ને જાતના મિજાજના પલટા ને ઘણું બધું આવે. એનો એક મજા હોય છે, એ ખૂબ આનંદ. કોઈ કંઈ પણ કહે ને, ઘણા લોકોને એવી ટેવ હોય છે, મોટી ઉંમરના હોય ને તો ખાસ એ વારંવાર એ લોકો અમે બધા દિલથી જુવાન છીએ. કોઈ દિલથી જુવાની શક્ય નથી. જુવાની એની યોગ્ય વય સાથે જ જોડાયેલી છે. એ ગઈ એટલે ગઈ જ એમ સમજી જ લેવાનું. એ ફરી ના આવે. 28 વર્ષના ના જ થઈ શકાય. તમે 38ના હો, 48ના હો, 58ના હો ને 68ના હો તો સ્વીકારી જ લેવાનું કે આપણે એ જ છીએ.
68ના છીએ તો 68ના છીએ. હવે આપણે 28 કે 18ના નથી. દિલથી જુવાન હોવું એટલે શું બીજું? તમને કોઈની સંવેદનાઓ કે લાગણીઓની સમજ પડે ને એની સાથે તમારું એક અનુસંધાન અનુભવી શકતા હોય એટલે જીવંત છો ભીતરથી, તો બરાબર છે. તો પ્રેમ માટેની એક ઉંમર એ છે. બીજો સરસ શબ્દ છે આપણી ભાષામાં સ્નેહ. આ બધા એકબીજાના પર્યાયવાચી નથી. સ્નેહ એ આ 28 વર્ષથી શરૂ થઈને 48 કે 58 સુધી લઈ જઈ શકાય, જે દાંપત્યનો છે. બંને જણા એકમેકને પરણ્યા છે, ઠરીઠામ છે, બંનેને એકમેક માટે ભરપૂર લાગણી છે. હવે સ્નેહ શબ્દ સંસ્કૃતમાંથી આવેલો છે. એ સ્નિગ્ધતાનો સૂચક છે. આપણે જેમ કોઈ બે ચક્રોની વચ્ચે ઊંજણ કરીએ તો ફ્રિક્શન ઘટે અને ગતિ વધે. દાંપત્યનો સમય એ ફ્રિક્શન વધી જતો સમય છે, ત્યારે સ્નેહની સૌથી વધુ જરૂર છે કે એવી રીતે બે ચક્રો ઊંઝાવા જોઈએ કે ઘર્ષણ ઘટે અને ગતિ વધે. એ સ્નેહનો ગાળો છે. અને ત્રીજો શબ્દ છે વહાલ. વહાલ માટે આપણી ભાષામાં ક્રિયાપદ છે વરસવું. વહાલ હંમેશા વરસે. વડીલનું છે એ વહાલ છે. વરસે ને એ સરનામા ન જુએ, એ વેરો વંચો ન રાખે, એ બધા ઉપર સરખું જ વરસે. તો આ વિકાસક્રમ છે. પ્રેમ, સ્નેહ અને વહાલ, આમાં આપણે વિકસવાનું છે. લગ્ન શબ્દનો સીધો પ્રાસ મગ્ન સાથે મળેલો છે. બંને એકમેકમાં મગ્ન હોય એના લગ્ન શોભે. પણ વધારે મહત્વનો શબ્દ ત્રીજો છે યજ્ઞ. કે બંને જણ ભેગા થઈને જેમ યજ્ઞની જ્વાળાઓ ઉર્ધ્વ ગતિ કરે છે, એમ જ્યાં છો ત્યાંથી એલિવેટ થવાનું છે. ટુગેધરનેસનું મૂળ જે આનંદ છે એ આ છે કે જે છો એમાંથી ધીરે ધીરે કરતાં કોઈ એક દિશામાં બંને જવાનું. આપણે ત્યાં અર્થ, ધર્મ, કામ, મોક્ષ એમ બધી જે યાત્રાઓ છે એમાં જે તમે લગ્નની વિધિ કરો છો તે દરમિયાન આ શરૂઆતના 3 એમાં પતિ પત્ની એકમેકની સાથે કલ્પ્યા છે. પણ મોક્ષ છે ને ત્યાંથી બંનેનો માર્ગ પોતિકો છે. એમાં કોઈ કોઈને મદદરૂપ ન થઈ શકે એટલી સ્પષ્ટતા ભારતીય મીમાંસાએ કરેલી છે. એ કક્ષાએ પહોંચ્યા પછી એ વયે એ લક્ષ્ય પ્રાપ્તિ માટે તો વ્યક્તિએ પોતે જ મથવું પડે. એ પહેલાંના 3 તબક્કામાં એકમેકની સાથે છો. એટલે તો પેલું લાડો લાડી જમે રે કંસાર, સંસાર કેવો મીઠો લાગે રે. હવે યાદ નહીં આવતું હોય કે પહેલું કોણે કોને જમાડ્યા હતા. અને હવે તો જમાડ્યા હશે કે નહીં, કંઈક મહેંદી મૂકી હોય ઘરમાં પ્રસંગે તો હવે તો છોકરાઓ કરી લે, પણ વડીલ પોતે પાછા મિસિસને કોળિયા જમાડે એવું હવે કંઈ બહુ થતું નથી. અને બેનની અપેક્ષા એવી હોતી નથી કે જમાડે તો એમને ફાવતું નથી, ઢોળશે ને આ તો ભાવતું નથી એ પીવડાવે. એટલી બધી ઝડપથી ડિસ્કાર્ડ કરી નાખે છે. આમને કંઈ સમજ જ નહીં પડે, આમને કાંઈ આવડતું નથી. આ તદ્દન એટલી અમારે પેલું અવિનાશભાઈનું એક બહુ જાણીતી ગુજ છે, છેલ્લાજી રે મારી હાટું પાટણથી પટોળા મોંઘા લાવજો. તો એક બેન મને અમેરિકામાં જરા પેલું સ્ત્રી સ્વાતંત્ર્યવાળા બહુ હોય એટલે મને કે એવું કેમ કે લાવજો એમ, અમે જઈને ના લાવી શકીએ. મને આવો વિચારે નહીં આવેલો. અવિનાશભાઈને તો નહીં જ આવ્યો હોય. મેં કહું હા વાત તો સાચી, આપણે જઈને તો લઈ અવાય. મને કે કેમ હવે તો ઘણાની પાસે પોતાના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ એવું બધું હોય છે, અને પત્નીથી વધારે તો પતિની ક્રેડિટ કેટલી છે એ કોણ જાણતું હોય, એટલે એ મર્યાદામાં જ ખર્ચે. તો એ જાતે ન લે. આવું પતિને કેમ કે, અને પતિને કહેવાનો કંઈ અર્થે નથી હોતો. એમની કલર સેન્સ બરાબર નથી હોતી. એટલે જે તને લઈ આવ્યો એની કલર સેન્સ બરાબર નથી. એટલી તો શ્રદ્ધા રાખ કે સારું જ લાવશે બિચારો. એક ભાઈ તો ખરેખર એવું લેતા આવ્યા એક બાંધણી સરસ મજાની. પત્નીને કીધું કારણ કે અત્યારે જ પહેર બહુ મસ્ત છે લે. પત્ની આમ પડીકું ખોલીને જોઈને કે આ તો છે. હવે એમણે એટલું જ એ વખતે વિચારવાનું હતું કે આ જ રંગની બીજી વાર કેમ લઈ આવ્યા.